હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6માં વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો 5મો પાઠ છે શરીરનું હલનચલન. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના ગામડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે પણ તમારા વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો અને બીજા મિત્રો સુધી પણ મોકલી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે શરીરનું હલનચલન. ચાલો, એમાં સૌથી પહેલાં આવે છે નીચેના પ્રશ્ન 1-2 વાક્યના ઉત્તર આપો. ચાલો, MCQ પણ આવશે એટલે ખોટી ચિંતા ના કરતા, એ પણ આના પછી આવશે. ચાલો, 1-2 વાક્યના ઉત્તર આપ્યા છે તો એ આપણે જોઈ લઈએ. ચાલો, એમાં પેલું છે કે પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કઈ કઈ રીતો છે? તો કે પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા સ્થાનાંતર કરવા માટેની રીતોમાં ચાલવું છે, સરકવું છે, દોડવું છે, છલાંગ મારવી છે, તરવું છે, ઉડવું વગેરે છે. પછી બીજું છે, પક્ષીઓ અને માછલીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા શું કરે છે? તો કે પક્ષીઓ સામાન્ય રીતે ઉડીને અને માછલીઓ એટલે કે તરીને સ્થાનાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું એને સ્થાનાંતર કહેવાય છે. પક્ષીઓ ચાલી કે કૂદી પણ શકે છે. પછી ત્રીજું છે કે આપણા શરીરમાં જો સાંધા ન હોત તો શું થાત? કે જો શરીરમાં સાંધા ન હોત તો આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં. પછી ચોથું છે, ખલદસ્તા સાંધો એટલે શું? તો કે એક હાડકાનો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય એને ખલદસ્તો સાંધો કહેવાય. પછી પાંચમું છે, ઉખડી સાંધા દ્વારા આપણે કયા ભાગનું હલનચલન કરી શકીએ છીએ? તો કે ગરદન તથા શીર્ષ ઉખડી સાંધા વડે જોડાયેલા હોવાથી શીર્ષને આગળ પાછળ, ઉપર નીચે, શીર્ષ એટલે કે માથું અને ગરદન એટલે કે ડોક ઉપર નીચે કરી શકીએ, આગળ પાછળ કરી શકીએ, ડાબી જમણી બાજુએ ફેરવી શકીએ છીએ. તો એ કયા સાંધા દ્વારા? તો કે ઉખડી સાંધા દ્વારા. ચાલો, પછી કોણીમાં કયો સાંધો આવેલો હોય છે? તેનાથી કઈ દિશામાં હલનચલન થાય? તો કે કોણીમાં મિજાગ્રા પ્રકારનો સાંધો હોય છે, જેનાથી એક જ દિશામાં હલનચલન થાય છે. પછી સાતમું છે, આપણી કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? તો કે કોણી પાસે મિજાગ્રા પ્રકારનો સાંધો હોય છે, તેથી માત્ર તે એક જ દિશામાં વળે છે, પાછળ તરફ વળતી નથી. એટલે કે કોણીથી હથેળીવાળા ભાગને ખભા તરફ એક જ બાજુ લઈ જઈ શકાય છે. પછી આઠમું છે, અચલ સાંધા એટલે શું? તો કે કેટલાક સાંધાઓમાં અસ્થિઓ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતા નથી, તો આવા સાંધાને શું કહેવાય? તો કે અચલ સાંધા કહેવાય. પછી 9મું છે, ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? તો કે ખોપરીમાં આવેલું એટલે કે આપણા માથામાં આવેલી ખોપરી એનું માત્ર નીચલું જડબું જ હલનચલન કરતું અસ્થિ છે. પછી 10મું છે, આપણા શરીરમાં અચલ સાંધા ક્યાં આવેલા હોય છે? તો કે આપણા શરીરમાં ઉપરી જડબું અને ખોપરીના અસ્થિ પાસે અચલ સાંધા આવેલા હોય છે. પછી આગળ 11મું છે, આપણું કાંડું લચીલું શા માટે હોય છે? તો કે ગમે એ બાજુ આપણે ફેરવી શકીએ એવું લચીલું કહેવાય એને. તો કે આપણા હાથનું કાંડું રહ્યું ઘણા બધા નાના અસ્થિઓનું બનેલું હોય છે, એને હાથ સાથે અંશતઃ ઉપર નીચે હલનચલન કરી શકે એવી રીતે જોડાયેલું છે, માટે આપણું કાંડું કેવું હોય છે? તો કે લચીલું હોય છે. પછી 12મું છે, આપણા શરીરના કયા ભાગને આપણે વાળી કે હલાવી શકીએ છીએ? તો કે આપણે કોણી, કાંડું, આંગળી, પીઠ, કેળ, ઘૂંટણ, ગરદન, પગની એડી છે, આંગળા જેવા ભાગોને વાળી કે હલાવી શકીએ છીએ. પછી 13મું છે, પાસણી પિંજર એટલે શું? તો કે આપણી પાંસળીઓના અસ્થિ, છાતીનું હાડકું અને કરોસ્તંભ સાથે જોડાઈને એક શંકુરૂપી પાંજરું તૈયાર કરે છે, જેની અંદર આપણા ફેફસા સંગ્રહાયેલા હોય છે, જેને પાસણી પિંજર કહેવાય છે. ચાલો, પછી 14મું છે, પાસળી પિંજરનું કાર્ય જણાવો. તો કે પાસળી પિંજર એ શરીરના મહત્વના અંગો જેવા કે હૃદય, ફેફસા અને મહાધમની જેવી રુધિર વાહિનીઓને સુરક્ષિત બનાવે છે. ચાલો, પછી 15મું છે, આપણે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કોની મદદથી કરશું? તો કે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કરવા માટે મેરુદંડની મદદ મળે છે. પછી 16મું, સ્કંધાસ્થિ એટલે શું? તો કે
આપણે જ્યારે બે હાથ વડે દિવાલને ધક્કો મારીએ ત્યારે ખભા આગળના બે ઉપસેલા ચપટા ત્રિકોણાકાર અસ્થિ જોવા મળે છે. એને શું કહેવાય? તો કે સ્કંધાસ્થિ કહેવાય છે, જે ખભા ઉપર આવેલા હોય છે. પછી 17મું છે નિતંબાસ્થિ એટલે શું? તો કે જઠરથી નીચે આવેલા અંગોને રક્ષણ આપતા પેટી જેવી સંરચના ધરાવતા નિતંબના ભાગે આવેલા બે મોટા ત્રિકોણાકાર અસ્થિને નિતંબાસ્થિ અથવા તો સોણી અસ્થિ કહે છે, જે આપણા પાછળના ભાગે આવેલા હોય છે. પછી 18મું છે નિતંબાસ્થિનો ઉપયોગ જણાવો. તો કે નિતંબાસ્થિ શરીરમાં જઠરથી નીચે આવેલા પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને પાચન તંત્રના અંગોને આધાર અને રક્ષણ આપે છે, અને આ ઉપરાંત આપણે બેસીએ ત્યારે આપણને મદદ કરે છે. પછી 19મું છે માનવ ખોપરી કોનું રક્ષણ કરે છે? તો કે માનવ ખોપરી માનવ શરીરના સૌથી અગત્યના અંગ મગજનું આંચકા અને ઈજાથી રક્ષણ કરે છે. ખોપરીનું કામ છે તમે કૂદકા મારતા હોય કે કોઈ પણ જગ્યાએ હાલતા ચાલતા હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. પછી 20મું છે સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ કેવા થઈ જાય છે? તો કે સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ લંબાઈમાં ટૂંકા, કઠણ અને જાડા બની ઉપસી આવે છે. પછી 21મું છે અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો કે અળસિયાના શરીરની રચનામાં અનેક સમાન વલયો એકબીજા સાથે જોડાયેલા હોય છે. પછી 22મું છે અળસિયાના શરીરમાં સ્નાયુઓ શું કાર્ય કરે છે? તો કે અળસિયાના શરીરમાં સ્નાયુઓ શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે, અને તેના દ્વારા તે પ્રચલન કરે છે. પછી 23મું છે વંદો વિશિષ્ટ સ્નાયુ દ્વારા કયું કાર્ય કરી શકે છે? તો કે વંદામાં ચલનપાદ નજીક આવેલા સ્નાયુઓ તેને ચાલવામાં સહાય કરે છે. જ્યારે પૃષ્ઠ સ્નાયુઓ વંદો ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. પછી 24મું છે એવા બે પક્ષીના નામ આપો જે પાણીમાં તરે છે. તો કે પાણીમાં તરતા પક્ષી કયા છે? તો કે બતક અને હંસ. પછી 25મું છે માછલીનો આકાર ધારારેખીય હોય, સમજાવો. ધારારેખીય એટલે એકદમ આમ સપાટ હોય, એકદમ આમ સીધો અને એમ થોડોક આમ આગળથી ભેગો હોય એ ટાઈપનો. તો કે માછલીનું શીર્ષ અને પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને કેવી હોય? અણીદાર. મધ્ય ભાગ થોડોક જાડો હોય છે, જ્યારે પાછળ આગળ અને પાછળ પાતળા અને અણીદાર હોય છે, જેથી કરીને પાણીમાં એને સ્થાનાંતર કરવું હોય તો ઝડપથી કરી શકે. આ પ્રકારની નવતલ રચના છે એ ધારારેખીય કહેવાય છે. પછી 26મું છે મરજીવા તેમના પગમાં શું પહેરે છે અને તેનાથી શું થાય છે? તો કે મરજીવા તેમના પગમાં, એટલે કે જે દરિયામાં ડૂબકી મારતા હોય છે એ લોકો, એને મરજીવા કહેવાય. તેના પગમાં માછલીના મીનપક્ષ જેવા ફ્લિપર્સ પહેરે છે, જે તેને તરવામાં અને ગતિની દિશા નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. પછી 27મું છે માછલીના મીનપક્ષનું કાર્ય જણાવો. તો કે માછલીમાં પૂંછડીના મીનપક્ષો તરવામાં મદદ કરે છે, જ્યારે અન્ય મીનપક્ષો તરતી વખતે પાણીમાં સંતુલન જાળવવા અને પાણીના તરંગની ગતિના આધારે માછલીની તરવાની દિશા નક્કી કરવાનું કામ કરે છે. મીનપક્ષનું કાર્ય એ જ કે એને તરવામાં મદદ કરે, અને તરતી વખતે એનું પાણીમાં સંતુલન થાય, કે બેલેન્સ રહે, બરાબર છે, અને એ કોઈ પણ દિશામાં વળવું હોય તો મીનપક્ષ દ્વારા વળી શકે છે. પછી આગળ ચોથો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. આ પહેલું છે કંકાલ. કંકાલ કોને કહેવાય? તો કે શરીરના બધા જ હાડકાં, આકાર અને આધાર આપવા માટે જે માળખું તૈયાર થાય એને કંકાલ કહે છે. પછી બીજું છે કોમલાસ્થિ. તો કે આપણા શરીરમાં કંકાલ સિવાય આવેલા કેટલાક અંગો છે કે જે હાડકાં જેટલા કઠણ ન હોય, જેને આપણે વાળી શકીએ, તો એવાને શું કહેવાય? કોમલાસ્થિ કહેવાય. તો એવા અસ્થિને કોમલાસ્થિ કહેવાય છે. પછી ત્રીજું છે સ્નાયુ. તો કે હાથ પગને જરા હળવેથી દબાવવાથી ચામડી અને હાડકાં વચ્ચે પેશી હોવાનો અનુભવ થાય છે, એને શું કહેવાય છે? તો કે સ્નાયુ કહેવાય છે. ચામડી અને હાડકાં વચ્ચે તમે આમ દબાવો તો થોડોક પોચો આમ ભાગ તમને જોવા મળે, એને શું કહેવાય છે? તો કે સ્નાયુ કહેવાય છે. ચાલો પછી આગળ આવે છે 5મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. ચાલો પછી આગળ આવે છે પહેલો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પેલું છે કાચની પટ્ટી, ટાઇલ્સ અને જમીન પર અળસિયાને મૂકો તો કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકશે? તો અળસિયાને કાચની પટ્ટી, ટાઇલ્સ અને 3 જગ્યાએ મૂકો તો કઈ જગ્યાએ ઝડપથી ચાલી શકે? તો કે અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં શું આવેલા હોય છે? સ્નાયુઓ આવેલા હોય છે, જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ એટલે કે પાછળના ભાગે મજબૂતાઈથી ભૂમિ સાથે શું કરે છે? જમીન સાથે જકડી શકે છે, તથા આગળના ભાગને શું કરે છે? ફેલાવે છે. આમ અન્ય સપાટી જેવી કે કાચની પટ્ટી કે ટાઇલ્સને આટલી મજબૂતાઈથી પકડી શકાતું નથી. આમ અળસિયું જમીન ઉપર સરળતાથી ચાલી શકે છે. ચાલો પછી આગળ આવશે તમારા ફેવરેટ વિકલ્પો. આ પહેલો વિકલ્પ છે
કે ખાલી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી, તો જવાબ આવશે સી વૃક્ષો. પછી બીજું છે નીચેમાંથી ખોટી જોડ જણાવો, તો કે ડી ગાય સરકીને ચાલે, ખોટું છે. તો શું આવશે સાચા કયા કયા? તો કે માછલી તરીને, સાપ સરકીને ચાલે અને પક્ષી ઉડીને. પછી ત્રીજું છે નીચેનામાંથી સાચી જોડ જણાવો, તો કે સી ભુજા એટલે કે હાથ સંપૂર્ણ ફરે. પછી ચોથું છે ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો એને શું કહેવાય? તો કે એ ઉખડી સાંધો. પછી પાંચમું છે ઘૂંટણના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે, તો કે એ મિજાગરાના સાંધા વડે જોડાયેલા હોય. પછી છઠ્ઠું છે કરોડ સ્તંભ કોની સાથે જોડાયેલો હોય છે? તો કે સી પાસળી પિંજર. પછી સાતમું છે આપણી ખોપરી અનેક ખાલી જગ્યા એકબીજા સાથે જોડવાથી બને છે, તો કે બી હાડકા. પછી આઠમું છે કાનના ઉપરના ભાગમાં ખાલી જગ્યા હોય છે, તો કે ડી કાચથી. પછી નવમું છે ખાલી જગ્યા થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે, તો કે સી સંકોચન એટલે કે ભેગા થવાથી. પછી 10મું છે ગોકળ ગાયની પીઠ ઉપરની ગોળ રચનાને શું કહેવાય છે? તો કે બી કવચ કહેવાય. પછી 11મું છે કવચ ગોકળ ગાયનું ખાલી જગ્યા છે, તો કે એ બાહ્ય કંકાલ એટલે કે બહારનું કંકાલ કહેવાય. પછી 12મું છે ગોકળ ગાય ઉપર કેટલા કવચ હોય છે? તો કે ડી એક જ હોય છે. પછી 13મું છે વંદામાં કેટલી જોડ પગ હોય છે? તો કે 3 બી. પછી 14મું છે વંદાની પીઠ ઉપર કેટલી પાંખો હોય છે? તો કે સી 4. પછી 15મું છે હોડીનો આકાર લગભગ ખાલી જગ્યાના આકાર જેવો છે, તો કે સી માછલીના આકાર જેવો. ચાલો પછી આગળ આવે છે 7મો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે તો કે ખભાના હાડકા ખલદસ્તા સાંધા વડે જોડાયેલા હોય છે. પછી બીજું છે કોણીના હાડકા મિજાગ્રા સાંધા વડે જોડાયેલા હોય છે. પછી ત્રીજું છે અસ્થિઓના સાંધા શરીરને પ્રચલન અને હલનચલનમાં મદદ કરે છે. પછી ચોથું છે અસ્થિઓ અને કાચથી સંયુક્ત રીતે શરીરનું કંકાલ તંત્ર બનાવે છે. પછી પાંચમું છે નિતંબાસ્થિને શ્રેણી અસ્થિ પણ કહે છે. પછી છઠ્ઠું છે માનવ કંકાલે અનેક અસ્થિ કાસ્થી તથા સાંધા ભેગા મળીને બનાવે છે. પછી સાતમું છે હલનચલન દરમિયાન સ્નાયુઓના સંકોચનથી હાડકા શું થાય છે? તો કે ખેંચાય છે. પછી આઠમું છે વંદાનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. ચાલો એમાં પેલું છે સાપ દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, તો જવાબ આવશે ખોટું. પછી બીજું છે મનુષ્ય પગ દ્વારા દોડે છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે તમારી ગરદનને તમે સંપૂર્ણ ગોળ ફેરવી શકો છો, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું છે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે કાચથી અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે, તો કે કાચથી રહી આપણા કાનમાં ત્યાં હોય, બરાબર છે, તો એ આવશે ખોટું. પછી છઠ્ઠું છે અગ્ર બાહુ એટલે કે અગ્ર હાથમાં 2 અસ્થિ હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે બધા પ્રાણીઓનું હલનચલન અને ચાલ એક સમાન હોય, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું છે અળસિયાના શરીરમાં બહુ જ હાડકાં હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી નવમું છે ગોકળ ગાયની બહાર આવેલું કવચ હાડકાનું બનેલું છે, તો જવાબ આવશે ખોટું. પછી 10મું છે ગોકળ ગાયનું કવચ તેને ચાલવામાં બહુ જ મદદ કરે છે, તો જવાબ આવશે ખોટું. પછી 11મું છે પક્ષીઓ હવામાં ચાલે છે અને ભૂમિ ઉપર દોડે છે, તો જવાબ આવશે ખોટું, હવામાં ઉડે. પછી 12મું છે સાપનો કરોડ સ્તંભ ટૂંકો હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 13મું છે સાપ સીધી રેખામાં આગળ વધે છે, તો જવાબ આવશે ખોટું. પછી 14મું છે વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે, તો જવાબ આવશે સાચું. ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો. ચાલો વિભાગ અમાં અને બ સાથે જોડવાના છે. ચાલો એમાં અને બ સાથે જોડીએ. ચાલો પેલું ઉપલું જડબું, તો જવાબ આવશે સી એક અચલ સાંધો છે જે હલનચલન કરી શકતો નથી, એટલે આવશે સી. પછી બીજું છે માછલી, તો જવાબ આવશે ઈ, તેનું શરીર ધારા રેખીય હોય છે. પછી ત્રીજું છે પાંસળીઓ, તો પાંસળીઓમાં આવશે ડી હૃદયનું રક્ષણ કરે છે. પછી ચોથું છે ગોકળ ગાય, તો ગોકળ ગાયમાં આવશે બી બાહ્ય કંકાલ હોય છે. પછી પાંચમું છે વંદો, જવાબ આવશે એ શરીર ઉપર શું હોય છે? તો કે પાંખો હોય છે. ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો અને તમારો વિજ્ઞાનનો પ્રથમ સત્રનો કોર્સ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો. અને અહીંયા પ્લેલિસ્ટમાંથી પણ તમે બીજા ઘણા બધા વિડીયો જોઈ શકશો. ચાલો તો ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.